સુરતના રિંગ રોડ સાથે હવે કાપડ વેપાર સારોલી અને ગોડાદરા વિસ્તારમાં પણ ફેલાઈ ગયું છે। સારોલી વિસ્તારમાં કે જે હાઈવે ટચ વિસ્તાર છે ત્યાં માર્કેટો બનાવનાર કેટલાક બિલ્ડરો દ્વારા ઇન્વેસ્ટરો અને વેપારીઓ પાસેથી બુકિંગના નામે લાખો કરોડો રૂપિયા પ્રોજેક્ટના લઈ ત્યાં પ્રોજેક્ટ અધૂરા છોડી દેવાતા ઇન્વેસ્ટરો અને વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે, જેને લઈને હવે વેપારીઓ અને ઇન્વેસ્ટરોને સાથે મળી અધૂરા પ્રોજેક્ટો મૂકી રૂપિયા લેનાર બિલ્ડરો સામે બાયો ચડાવી હતી। તો સારોલી ખાતે આવેલ વિકાસ લોજિસ્ટિક માર્કેટ ખાતે મીટિંગ યોજવામાં આવી હતી। ટેક્સટાઇલ સિટી સુરતની દેશ અને દુનિયામાં નામના છે। સુરતના રિંગ રોડની માર્કેટોમાં ખરીદી માટે દૂર દૂરથી ગ્રાહકો આવે છે। જોકે હવે સારોલી અને ગોડાદરામાં પણ માર્કેટો બની રહી હોય વેપારીઓ દ્વારા ત્યાં પણ દુકાનો શરૂ કરી વેપાર શરૂ કરવાની તૈયારીઓ કરાઈ છે। સુરતના સારોલીમાં કાપડ બજારનું વિસ્તરણ થતાં વેપારીઓ પણ ખુશ થયા હતા, કારણ કે હાઈવેને અડીને માર્કેટો બનતા વેપારીઓ તથા ઇન્વેસ્ટરો દ્વારા બિલ્ડરોને લાખો કરોડો રૂપિયા એડવાન્સમાં આપ્યા હતા, પરંતુ કેટલાક બિલ્ડરો દ્વારા અધૂરા પ્રોજેક્ટ મૂકી માત્ર પૈસા જ લઈ લીધા હોય, જેના કારણે વેપારીઓ અને ઇન્વેસ્ટરોની હાલત દયનીય થઈ જવા પામી છે। સાથોસાથ બ્રોકરોની પણ હાલત કફોડી બની ગઈ છે, કારણ કે તેઓએ જે પ્રોજેક્ટમાં દુકાનો વેચાવડાવી હતી ત્યાં બિલ્ડરો દ્વારા પ્રોજેક્ટ પૂરા ન કરાતા તેમની બ્રોકરેજ પણ અટકાવી દેવાય છે, જેને લઈને રિંગ રોડ બાદ સોમવારે બપોરે સારોલી ખાતે આવેલા વિકાસ લોજિસ્ટિક માર્કેટ દુકાનદાર વેપારીઓ ઇન્વેસ્ટરો અને બ્રોકરો વચ્ચે મીટિંગ મળી હતી। નરેશ સોલંકી છે મારું નામ। એ જે 10-12 વર્ષથી જે બિલ્ડર લોકો વેપારી પાસેથી પૈસા લીધા છે ને બિલ્ડિંગ બનાવીને આપતા નથી, હરખો જવાબ આપતા નથી, પૈસા પાછા આપતા નથી। જે જમીનો ઉપર અમારે પાસેથી પૈસા લીધા એ જમીનો વેચી કાઢી બીજા બિલ્ડરોને। અમારે પાસે ડાયરી છે, ડાયરીનો જે એ લોકો એમ કહે કે 10 પૈસા 20 પૈસામાં સેટલમેન્ટ કરી લો, નહીં તો પછી એ પણ તમને નહીં મળશે। એના બાબત છે આ મીટિંગ। જો આમાં બહુ બધા બિલ્ડર છે, જે મારા જે પૈસા અટકેલા છે એમાં સાકેત ટેક્સટાઇલ માર્કેટ છે, એમાં 2012માં એ લોકો બિલ્ડિંગનું કામ ચાલુ કર્યું ત્યારે પૈસા લીધા છે। આજે 2022 ચાલે છે, 10 વર્ષથી આ બિલ્ડિંગ પૂરી નથી થઈ। એ બિલ્ડિંગ આપણે ત્યાં જઈએ એટલે હરખો જવાબ નથી આપતા, કોઈ કામ કરતા નથી। એ લોકો ખાલી ઉલ્લુ બનાવે છે આપણને। આપણા પૈસા માંગવા જઈએ તો દાદાગીરી કરે, એકલો માણસ જાય એટલે કોઈ વાત થાય નહીં એના જોડે। એના પછી આપણે સ્વસ્તિક ટેક્સટાઇલ માર્કેટ છે, અભિષેકભાઈ કરીને છે, એના 4-4 5-5 બિલ્ડિંગો ચાલે છે અહીંયા। એ લોકો પાસે આપણે જઈએ, ફોન ઉપર કોઈ જવાબ આપણને આપતા નથી। આપણી આ બિલ્ડિંગ બંધ છે, 2016માં મેં પૈસા આપેલા છે, આજે 2022 ચાલે છે, 6 વર્ષ થઈ ગયા। એક બિલ્ડિંગ છે આપણી UTC, એમાં છે ને મેં બિલ્ડરને ડાયરીમાં પૈસા આપેલા છે। બિલ્ડરે શું કર્યું છે, જમીન વેચી કાઢી બીજાને। રૂંગતા બિલ્ડર છે ને ત્યાં 2 and 3 BHKના ફ્લેટ લાવ્યા છે ને આપણે એના પાસે જઈએ એટલે એ સેટલમેન્ટની વાતો કરે, ડાયરેક્ટ તો મળે જ નહીં ને કદાચ આપણે કોઈ દલાલ જોડે વાત કરીએ એટલે આપણને એમ કે બહારથી માર્કેટથી તમે 20 પૈસા 30 પૈસામાં સેટલમેન્ટ કરી લો। કેમ આપણા પૈસા મુફત આવે? આપણે પૂરા પૈસા એને આપ્યા છે, બિલ્ડિંગ બનાવીને આપવા માટે આપ્યા છે। ભાઈ તમે મને દુકાન બનાવીને આપો એના માટે આપેલા છે, તો એ લોકો બિલ્ડિંગની જગ્યા પણ વેચી કાઢી છે। એવા બહુ બધી બિલ્ડિંગો છે। આ એક અમારી બિલ્ડિંગ છે, ITM માર્કેટ છે, એમાં છે ને 2017માં પૂરા પૈસા આપેલા છે, 100% પૈસા। 30 મહિનામાં અમને બિલ્ડિંગ બનાવીને આપવાની વાત હતી, આજે 2019માં અમને બિલ્ડિંગ આપવાની હતી, આ 2022 છે, હાલ સુધી કામ ચાલુ છે, તો અમારા પૈસાનો વ્યાજ ન લાગે? એ લોકો આપણે 2 મહિના લેટ થઈએ એટલે એ લોકો ડાયરી કેન્સલ કરી નાખે, આપણને વ્યાજ માંગે। એટલા બધા ભાઈબંધ છે અહીંયા, બધાને પૂછો, એટલું ત્રાસ કરે ને આપણા પૈસા નથી। એટલે આપણા પૈસા જે પણ લેટ થયું છે એના બધો એક દિવસનો એ લોકોને વ્યાજ આપવું પડે। मेरा नाम ताराचंद अग्रवाल है, मैं ब्रोकर का काम करता हूँ। मेरी पार्टियों के द्वारा कई मार्केटों में दुकान दिलाई गई है और कई बिल्डरों को ब्याज पे पैसा दिया गया है, लेकिन आज हालात ये है कि बिल्डर तकलीफ में आए हैं तो उससे ब्रोकर भी तकलीफ में आए हैं, पार्टियाँ भी तकलीफ में आई है। इसका सॉल्यूशन करने के लिए आज ये सारोली ब्रोकर एसोसिएशन संघर्ष समिति का रचना की गई है। मैं समिति के और सभी लोगों से रिक्वेस्ट करता हूँ कि इसका निकाल एक अच्छे तरीके से आए, इस तरीके की रणनीति बनानी चाहिए। उसके लिए अलग अलग समितियाँ बनाइए, जिसमें एक कानून समिति होए, एक संघर्ष समिति होए जो बिल्डर से जाकर के बात करे और ये जो बातें होती है वो यहाँ पर उजागर करी। मेरा इतना ही कहना है। વેલજીભાઈ તપલે અયોધ્યા ટેક્સટાઇલ મોલમાં 3 દુકાન છે, દર મહિને 45,000 ભાડું દેવાનું, 6-7 મહિના ભાડું આપ્યું, 8 મહિનાથી ભાડું આપ્યું નથી, 2 દીના વાયદા કરીને અને ઉપરથી દાદાગીરી કરે છે। ભાડા કરાર લખેલું છે 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર, તો હવે કંઈ કાયદેસર પગલાં તો ભરવા પડે ને।
મિલકત સામે દુકાન લીધી, અત્યારે હું ભાડે રહું છું. મારું નામ હર્ષદભાઈ ઓકાભાઈ કળથિયા. મેં આજથી 4 વર્ષ પહેલાં અયોધ્યા ટેક્સટાઇલમાં પૈસા ભરેલા, 30% લેખે મેં 8 દુકાનના પૈસા ભરેલા. ત્યાર પછી મને કોઈ જવાબ નથી કે મને કોઈ કાંઈ સોંપતું નથી. બિલ્ડર છે હસમુખભાઈ અને એક શનિભાઈ કરીને નામ છે. ધક્કા ખવડાવે છે, જવાબ આપતા નથી. તમને આની આટે ઓલી જગ્યા આપો, એમાં એટલા ભરી દો એમ જવાબ આપે છે. બીજો જવાબ હવે મને ન્યાય મળે, આ બધાનો સાથ સહકાર મળે તો એની સાથે રહીને. એમાં એવું છે, અમે આજથી 1.5 વર્ષ પહેલાં સ્ટાર અયોધ્યા કરીને મોલ છે, એમાં 2 દુકાન લીધેલી, બરાબર. હવે ત્યારે અમને એણે એવું કીધેલું કે એક હાથે પેમેન્ટ કરો તો અમે તમને ભાડું આપશું, બરાબર. એક દુકાનના 20,000, એમ 2 દુકાનના 40,000. એટલે અમે કીધું સારું, ચલો અમને ભાડાની જરૂર છે તો અમે સાથે આપી દઈએ. અમે સાથે પેમેન્ટ કરી દીધું 65 લાખનું, અને એ 2 દુકાનનું 4-5 મહિના અમને ભાડું આપ્યું, પછી નથી આપતા. અને ફોન કરીએ ત્યાં જઈએ તો એવું બોલે છે કે તમને અમે વારે કિટકિટ કરો છો, ફોન કરે તો ઉપાડતા નથી. અને પછી દસ્તાવેજ માટે અમે એને કીધું તો કે દસ્તાવેજ થઈ જશે. તો 6 મહિનાથી અમે દસ્તાવેજનું બધું જ ભરણું ભરી દીધું, જીએસટી આપી દીધું, હરેક ચીજ પૂરી કરી દીધી. દસ્તાવેજ નથી કરતા, 6 મહિનાથી લબડાવે છે, દસ્તાવેજ નથી કરતા. હા, હસમુખભાઈ કરીને છે કોઈ, મોલ અયોધ્યા મોલ છે. સામાન્ય માણસો એ શું કરે એમ, જે મહેનતની આપણી પસીનાની કમાણી છે, કોઈ હરામની પણ નહીં, બરોબર. એ માણસ શું કરે, કોની પાસે જાય? સારોલીમાં અનેક પ્રોજેક્ટ બિલ્ડરો દ્વારા અધૂરા મૂકી દેવાયા છે, જેના કારણે કાપડ વેપારી અને ઇન્વેસ્ટરો અને બ્રોકરોની હાલત કફોડી થઈ જવા પામી છે. જેથી હવે પ્રોજેક્ટ અધૂરા મૂકનારા બિલ્ડરો સામે લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.